રામ રામ મિત્રો, ગઈકાલે મગર બેહે ગઈ. એવો આપણી તલ થોડાક પાસતરા આવતા તલમાંથી કાઢે અને પરવાર્યા. તલની ભૂકી બધાય ખેતરમાં પાછી પાથરે અને દેહી ખાતર હે ગાયના સાણનું એ અધકચરું ખાતર અને અધકચરો ભૂકો એ બધો હે એ પાથરે. અને આપણી ઊંડી બહુ ખેડ ને જ કરી, લગભગ આપણે જોઈએ ને તો આ 5 આંગર જેવું હે. 5 આંગર જેવડી 2.5 ઇંચ જેટલી જ ખેડ કીધી. અને આપણો જો આ કૂસો હોય એ 2.5 ઇંચના ગાળામાં બધામાં ભરી ગયો. આ કૂસાનું જે હે ઘન કચરો તલનો એનું વિઘટન કરવા માટે આપણી ત્રિનેત્ર અને મૃદાજીવન આ ઓરવણ જે પાણી છે એ આપણે કાઢવાનું હોય, એમાં આપવાનું હોય. અને આજની તારીખમાં આપણે આમાં મગફળી વાવવાની છે, એટલે મગફળીનું 23 નંબરનું જે બી છે એના બધાયના પસા દાણા આપણે આમાં પારો કીધો. તો આ પારો પણ આપણે અટાણે કરી લેવો જરૂરી છે, કેમ કે આગળ જતાં આપણી દવા છે એ વધઘટ થાય, ઉગે ન ઉગે, બફાય તો કીમાં બફાય, કીનું પ્રમાણ વધારે રાખવું ઓછું રાખવું, તો અવારના વરસનું અવાર આપણે જોવાઈ જાય. તો આમાં ફૂગનાશક છે, જંતુનાશક છે અને ઓર્ગોનિક પણ છે. અને આજની તારીખમાં આપણે આ સવારના પાણી આપ્યું, આગળ જોયું એનું. અને બાકી તો જો અટાણે કેરીઓની સિઝન છે, ધમધોકાર કેરીઓ ખાવાની મજા આવે. એક પણ કેરી છે એ નબળી ને હતી, અને આખું પડતી જાય ને ખાતી જ આવે ને. જય ગૌ માતા, જય ગોપાલ. આવજો. રામ રામ.